અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હંસલપુરામાંથી 2 દિવસ પહેલા આકાશ ઠાકોરનું અપહરણ કર્યા બાદ તેને છરીના ઘા મારીને લાશને સાબરમતી નદીમાં ફેંકી દેવામાં આવી હતી, જેના પગલે આજે નરોડા પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આકાશ ઠાકોરે અમુક દિવસ પહેલા આરોપી ઉદયસિંહ ઠાકોરની દીકરીની છેડતી કરી હતી, જે બાબતે ઉદયસિંહે તેના ભાણિયા અલ્પેશને વાત કરી હતી। તે બાબતની અદાવત રાખીને ઉદયસિંહ અને અલ્પેશે તેના બીજા અન્ય મિત્રો સાથે મળીને રાત્રે આકાશ ઠાકોરનું અપહરણ કરીને પહેલા ઢોરમાર માર્યો હતો, ત્યારબાદ સાબરમતી બ્રિજ પર તેને લઈ જઈને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા, જેમાં પોલીસે અત્યારે 5 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા 2 આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।